ટુ માય ન્યુ વિડિયો. તમે જોડાઈ ચૂક્યા છો મારા વન સ્વીટ ફેમિલીના વ્લોગમાં. તો ચાલો આપણે વિડિયો સ્ટાર્ટ કરીએ. 3 2 થઈ ગયા છીએ. આજે તો આપણે આપણા ઘરે આવવાના છે દીદુ અને જીજુ. અમારા જીજુ આને છે. જીજુ દીદુ અને જીજુ એમાં નહીં હો, જો ખબર જ હતી. એક કાકડી લઈ લ્યો. કાકડી હાજે સલાડ આપું લે. હા લે રાતી કરીને જમાઈ તમારે ખાવાનું ને મિત્રો એ તેલ કાઢું ગુરા ઉપર ડબ્બો પડ્યો અહીંયા લઈ આપડા દીદી જીજુ આવવાના છે, તો તે માટે કરીને આજે મમ્મીએ તો કંઈક નવું બનાવ્યું છે. તો ઈ તમને સરપ્રાઈઝ રાખીશ, કારણ કે દીદી ને જીજુ આ વિડિયો જોશે તો એને પહેલા ખબર પડી જશે ને. અત્યારે ના જોવે પડે આવી જશે ત્યાં. હા તોય આપણે સરપ્રાઈઝ રાખશું. હું કહી દઉં ચાટ મસાલો લઈ આવો. તે માટે કરીને કાકીને દે દો. આજે ચાટ મસાલો નાખો. શ્રી ના આમ તો તાકો સરપ્રાઈઝ છે. બાપુ કાકડી ખાવી છે તો તારે કાકડીનો મારા માનો લાગે ને કાંઈ મને હે નથી ખાવી તો કાંઈ વાંધો નહીં મિત્રો. એ હું જો તો મારું આ જુઓ પહેલા હાલે પપ્પા તમે આગળનું પપ્પા કરશે. મારા મિત્રનો ફોન આવ્યો હાલો એટલે હું જરાક 5-1 મિનિટમાં જાઉં, એને કંઈ કામ હશે એટલે જાઉં છું. આગળનો વિડીયો પપ્પા કન્ટિન્યુ કરશે. દશામાના મેળાની તૈયારી થઈ ગઈ છે. જોવિકા આવી છે જે કરવા અહીંયા. એ જોવિકા જે કરવા આવી દશામાં મંડપ બંધાઈ ગયો છે. મેળો લાગી જશે કમ્પ્લેટ. મેળાની તૈયારી. હા મેળો આવશે જે નો દશામાનો અહીંયા. તો ગાઈસ તો મિત્રો કેમ છો? હેલો કેમ છો? ને માતાશ્રી શું બનાવ્યું? એક જ મિનિટ ગાઈસ, લેન્સ ખરાબ છે. તો શું મેન્યુ હવે તો કહી દો, હાલો વાંધો નહીં. દાળ ફ્રાય દાળ પંજાબી સ્ટાઇલ ટમેટાની સેવ ટમેટાની સબ્જી. ઓકે. પછી આ રાઈસ બની ગયા છે. જીરા રાઈસનો જે તડકો બાકી છે. ઓકે. પછી આમાં ટોપરાપા બતાવો. તો જીજુ અને દીદી માટે આટલું બધું બનાવ્યું છે મમ્મીએ. ના મોર ના એ નથી એ જો. અરે યાર આ હોત તો મજા આવત. એ નહીં હે. અરે યાર ગાઈસ તમે કોમેન્ટમાં કહેજો તમને ફેવરેટ કાજુ કતરી છે કે નહીં. અહીંયા સેવ પણ આવી ગઈ છે. ઓકે. અહીંયા તાર મમ્મી લોટ બાંધી રહ્યા છે. ના રોટ બંધાઈ ગયો તૈયાર છે. તો પછી મમ્મી બનાવશે પરોઠા અને ટમેટાનું શાક ને દાલ ફ્રાય જીરા રાઈસ. તો ઓકે આવું બધું છે અને ભેગું સલાડ પણ છે. સલાડ એ પછી કાપશું. ને પાપા શું કરે છે આપણે પૂછીએ. ચાલો હાલો બોલો. હે મિત્રો વરસાદ આવી રહ્યો છે. જો અત્યારે આમ તડકા જેવું હોય ને તો જો કેમેરામાં તો નહીં દેખાતો હોય, કોક વળી છાંટા દેખાતા છે, બાકી આવે તો સારો હોય. પાગલીઓને પણ એમ નો બતાય. જો દેખાણો જો દેખાય સારો એવો આવે તડકો હે તો છે ને પપ્પા આવે એને તો આમાં વરે ના ટીલા બીલા ક્યાં થોડી કરીએ એમાં. મનાવવાના તો વસ્તુ લેવા ગયા તો કે દશામાં
દશામાન મંદિરે. દશામાના વ્રત પણ કાલથી જ શરૂ થઈ રહ્યા છે. ઓકે, ને આપણે એક દિવસ જાશું દશામાન. અહીંયા મોટો જ મેળો થઈ રહ્યો છે, એ તમને બતાવશું. અત્યારે દીદી જીજાજી આવવાને ને. યસ, દીદીન જીજુ. જીજુ તારી મમ્મી સોનોડી ગયા હતા વસ્તુ લેવા. પછી દશામાન મંદિર વાળીમાં સોનું બેઠી હતી મોટરસાઇકલ, એટલે બહારથી મેં આમ દેખાડી હોય તે શણગારી અત્યારે ઓકે. મેળા વાળા જેવલો સ્ટોલ વાળા ને મંડપ બાંધવાનું ચાલુ હોય. આમાં જો કેમેરામાં મારી આવું ને એમાં એ કાંઈ કાંઈ વાંધો નહીં, ચાલો કાલથી ચાલુ થશે. ઓકે. ને જો વ્યૂ જો ગઈશ તમે, ગ્રીનરી જો. એક તો આ ઝાડી લગાવીને એટલે કઈ બીજું કઈ ફોકસ ન તો થાય. કબૂતર બધા અંદર આવી જાય. તાવ છે મિત્રો. તો જીજુ ને દીદી આવશે એટલે આપણે જશું નીચે તેડવા. ભાભી આગળ જો શું કરે. તો ચાલો આપણે બોલાવીએ ભાભીને. ભાભી બોલાવી રહ્યા છે મમ્મી. હા આવો 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 આવો. હાલો હાલો હાલો. યુઈ કાંઈ રોટલી ગળે જો તમને બતાવું. જો યુઈ કાંઈ રોટલી ગળે જો. યાર આ શું કરે યુઈકા? હા, ડિઝાઇન વાળી રોટલી. ડિઝાઇન તો જો કઈશ આવું ઇન્સ્ટાગ્રામ નું ન હોય એના જેવું છે. લોટ કપેલો જો ને તો લેવા આવ્યા હતા એમને. લીધો ને લોટ તો હોય. ઓલું કર પેલે આ બનાવજે તો તળિયે રહી જાય. ને ભાભી તમે શું બનાવ્યું એ કયો તો. ભાભી મસ્તીની સબ્જી બનાવી. એટલે દાલ ફ્રાય જીરા રાઈસ, દાલ ફ્રાય મમ્મીએ બનાવી અને તમે સબ્જી બનાવી એમ. શું કઢાવું? શું કઢાવું હે? ગુંજરું. ઉભા રહો. એ આ લાગુ ને, લાગુ યુવિકાને લાગુ. ને મમ્મી આવી ગયા છે અમારા મોટા મમ્મી. મમ્મી તમારો ને ભાભીનો એક એવો એને વર્સિસ વાળો શું હતું તે દી સમોસા કે એવું કંઈક હતું તે દી. એમ પપ્પા કહેતા હતા કે ભાભી મારા ભાભી ને મારા ભાભી એમ કહેતા હતા. પેલા ખબર તમે કંઈક દઈ ગયા હતા ઓલું. હા એવું કંઈક બનાવ્યું હતું ને તો પપ્પા કે મારા ભાભી ને તારા ભાભી વચ્ચે કે આપણે કોમ્પિટિશન કરી નાખશું. મમ્મી તમારી ફેવરેટ વસ્તુ શું માં? બે બટેકા જો એમ. હે તમને ફેવરેટ શું ગમે ચમચો કાઢ લો. જમવામાં? ખીચડી ગમે. ભાભી તમને શું ગમે ફેવરેટ? હાલો તમને શું ગમે? બધું કંઈક તો ફેવરેટ વસ્તુ હોય ને. જોઈ તો કાઈ વાંધો નહીં મિત્રો, હવે આપણે મળશું જીજુ અને દીદી આવશે ત્યારે. તો ગાઈસ અહીંયા જો પરોઠા બની રહ્યા છે. જો ટમેટાનું સબ્જી, દાળ, આ ભાભી, આ મમ્મી. ઓલી ગયા અહીંયા રમે. હા એના દાદા પાસે છે. ભાભી ની આમ રોટલી કે જો મસ્ત ને પાતળી આમ સ્મૂથ એટલે જ હું કરું ને. મમ્મી ની રોટલી આવડી જાડી થીંક ઓલા રોટલા નો ખાતા હોય એવી રોટલી હોય મમ્મી. અહીંયા ગરમીમાં ઊભા તો રહ્યો રસોડામાં થોડીક વાર ખબર પડે. એમ નથી કેતો હું રોટલી. આ જો મિત્રો આ કેટલી પાતળી છે જો. હા આ પાતળી આમ તમે હાથમાં પકડો તો તૂટી જાય એવી છે. જો અહીંયા જો હજી પકડી ને તો જો આ લાંબુ થઈ ગયું પાછું. લોટ ઢીલો નથી તમારા હાથ ને વેલણું આમ મસ્તીનું. વેલણાનું કમાલ હે.
લે વેલણું તો તમે એને ગમે એમ કરશો તો ઈ તો તમે જેમ હાથને હલાવશો એ પ્રમાણે ઈ કરશે. તમારા ઈશારા ઉપર હાલે ઈ તો. સાચી વાત. જો મેં ખાલી આમ પકડ્યું તો એક સાઈડ ની જો કેવી આમ લાંબી થઈ જાય આમ થઈ ગયું. જો 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 કેવી દેખાય જો એમ. હવે જમી લેજો. એટલે જ ને બપોરની ભૂખ કાઢવાની. મમ્મી તો પાણી પીવો આ કરો એટલે આવી જાય. એક નો પીવે ડાયરેક્ટ. જો મોર વાગે બારે જા 7 વાગે. ને ઓલું કર મારો મોબાઈલ દે મને આખી બગાડી. તો કાંઈ વાંધો નહીં મિત્રો, હવે આપણે પડશું ભાભી રોટલી બનાવી લે અને પરોઠા. આ પરોઠા સોરી અને દીદી અને જીજુ પણ આવી જાય એટલે મળશું. ઓકે તો ગાઈસ મમ્મી હમણાં કઈ કરતા હતા, હું આવ્યો એટલે બંધ કરી નાખી. થઈ ગયું તો બંધ કરવું પડે ને ભૂરા. પણ શું કરતા હતા? આમાં છે ને ફરીથી લસણનો તડકો આપ્યો. ઓહ લસણ. વઘાર કર્યો આપણી ભાષામાં. આમાં શું કર્યું આ ઈ જ લસણનો. દાળનો ફરીથી એમ વઘાર કરો છો. તો લેટ્સ ગો ગાઈસ, ટાઈમ આવી ગયો છે. દીદી ને જીજુ પણ નીચે બસ પહોંચી ગયા છે. 2-5 મિનિટમાં પહોંચી જ જશે. અરે ફોન આવ્યો તો અમે પહોંચી રહ્યા છીએ, તમે આવો નીચે. તો ચાલો આપણે જઈ રહ્યા છીએ નીચે. લેટ્સ ગો. તો ફાઇનલી આપણે પહોંચી ગયા છે નીચે. અરે ગાડી પણ આવી ગઈ. જો આવી ગયા. હા હા હેલો જી, હેલો 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 હાઉ આર યુ? ફાઇન. ઓકે ઓકે. તમારાથી નથી પીતી ને? ના આમ તો મારે પીવું જોઈએ. તો ફાઇનલી દીદી અને જીજુ પણ આવી ગયા છે. તો ચાલો જઈએ. વાંધો નહીં, ચાલે એટલું બધું 19-20 તો ચાલે. ચાલો મળીએ આપણે ઘરે. તો ફાઇનલી દીદી અને જીજાજી પણ આવી ગયા છે આપણા ઘરે. મને જવા દે. લે તો ફાઇનલી ગાઈસ અત્યારે આપણે જમવાનું ઓય થઈ ગયું છે તૈયાર. સ્પૂન આપો, સ્પૂન. અરે વાહ ભાભી વાહ. હા એવું કરો, મને ખાલી રસો જોઈશે. હા તો ને બરો બસ બસ એટલા કજો મને તો શરૂઆતમાં. વાવ મસ્તી ટમેટાનું શાક. વાહ એ દીદી એક મસ્તીનો ફોટો આવી જાય. ઊભી રહેજો. આહા આહા. પરોઠા આવી ગયા છે આપણા. જીજાજીને સબ્જી આપી દેજો. જુઈકા આવી ગઈ છે. જુઈકા કેમ બોલતી નથી તું? હે કેમ બોલતી નથી? મિત્રો તો આપણે જમી લઈએ. ટમેટાની સબ્જી અને દાળ રાઈસ પણ છે, પણ હજી અત્યારે આવ્યા નથી. ઈ હજી હાઈવે ઉપર છે. આવી ગયા, નામ લીધા ને આવી ગયા. डाल दो बस अभी तो थोड़ा सा ही. जीजा जी जमजो
ઓ જીજુ હાલો જમજો આઈ એમ તો બસ દીદી અમાર જીજાજી નાખજે ઓકે તો મિત્રો તાર આપણે જમી લઈને મળશું જમ્યા પછી